ગાઈસ તો અહીંયા મેં વટાણા બટેટા ને કોબી કાલે લઈ હતી, મોટો બધો દડો હતો એટલે અડધી કરી હતી, અડધી રાખી હતી, એટલે મસ્ત મજાનું અહીંયા કોબી બટેટા વટાણાનું શાક વઘારી નાખ્યું છે અને ટમેટા હજી નાખવાને ચડવા દેવાનું છે. તો ફટાફટ ભલે એને ચડવા દે, હું મારું બીજું કામ પતાવી દઉં. જય સ્વામિનારાયણ. હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો વાગ્યા છે 4:15 થવા આવ્યા છે અને બ્લોગ સ્ટાર્ટ થાય છે 4:15 વાગે. તો સ્વાગત છે તમારું બધાનું અમારા સ્વીટ હોમમાં. બાય ધ વે, આમ તો મેં રસોઈ શાક કરતી હતી ત્યારે બ્લોગ સ્ટાર્ટ થયો હતો, પણ પછી કંઈક પ્રોબ્લેમ એવી હતી તો ઉમેશ આપા બહાર ગયા હતા, એટલે ગામમાં જ ગયા હતા અને હેન્ડલ તો બધું એ જ કરે છે બહારનું, પણ બાય ધ વે આજે નહોતા એટલે થોડોક ઇસ્યુ હતો બહારનો, તો મેં હેન્ડલ કર્યો. બસ એ તમને બધાને ખબર હોય કે આપણે સોસાયટીમાં રહેતા હોય તો ક્યારેક મેન્ટાલિસ્ટનો હોય, ક્યારેક આ હોય, ક્યારેક બહાર ખાડ ઓલા ભરાઈ ગયા હોય તો મ્યુનિસિપાલિટી વાળા આવે તો એ કંઈક પ્રોબ્લેમ હોય તો દર વખતે તો હંમેશા આપવા હોય છે, પણ આ વખતે નહોતા એટલે મારે જવું પડ્યું, એટલે બ્લોગ કંઈ શૂટ થયો ને અડધો કલાક એમાં બહાર વયો ગયો. તો બસ એકચ્યુઅલી એમાં પૈસા દેવાના હતા, બહાર સાફ કરવા હતા તો પૈસા બધાના ભાગે પડતા હોય ને તો દેવાના હતા અને થોડું ધ્યાન રાખવું પડે. ધ્યાન તેમાં શું રાખે એ લોકો તેનું કામ કરીને વૈયા જાય. તો બસ એટલે કંઈ બ્લોગ શૂટ થયો ને એમાં રસોઈ મારે વહેલા કરવાની હતી, કારણ કે આ લોકોને જાવું તો માલ દેવા, એટલે ઉમેશ અપાએ કહ્યું કે વહેલા રસોઈ કરી દે ને તો આપણે જમીને જઈએ અમે લોકો. તો જઈમાં તો નહીં, રસોઈ તો બાય મારી થઈ ગઈ હતી. કોબી બટેટાનું શાક જે મેં તમને કીધું હતું કે કાલની વધી હતી, મેં થોડુંક વેરિએશન નાખ્યું, વટાણા નાખ્યા. મેં કીધું છોકરા ખબર ન પડે, પણ અત્યારના છોકરા તો હોશિયાર, તેનો તરત બોલો મમ્મી કાલે તો કોબીને કહ્યું હતું, પણ મેં કીધું કાલે કોબી હતી, આજે એમાં વટાણા પડ્યા. તો ભાઈ છોકરાને તોય ખબર પડી જાય. અને રસોઈ થઈ ગઈ હતી તોય કંઈ જમવાનો વેટ ન રહ્યો, ભાગવું પડ્યું. કે છે ને કે નસીબમાં હોય તો જમાય, એની જેમ છે. તો બસ રસોઈ તો થઈ ગઈ હતી પણ જમવાનો વેટ ન રહ્યો, તરત જવું પડ્યું. હજી આવ્યા નથી લોકો, મેં ફોન કર્યો તો હજી ત્યાં બેઠા છે, નથી આવ્યા, નીકળ્યા નથી. બાય ધ વે તમને બતાવું કે મારે રસોઈ થઈ ગઈ પણ કામ એ પછી મેં કેટલું બધું કરી નાખ્યું, ચાલો બતાવું. જુઓ છો ને તમે, હજી જમવાનું તો બાકી છે, 4:15 થયા, પણ વાસણ એક ખાટલી મેં કાઢ્યા. તો મેં એક ખાટલી કાઢ્યા, ડોલું બોલું બધું ક્લીન કર્યું, રસોડું ક્લીન કરી નાખ્યું, અમારા પંપા રાજાને ક્લીન કર્યા, બધું મેં ક્લીન કર્યું. જમવાનું બાકી છે. બાય ધ વે મને મારી મમ્મી યાદ આવી. હું નાની હતી ને ત્યારે મમ્મી, હું વાસણ ઉટકતી ને તો મમ્મી ને હું એમ, મમ્મી કેટલા બધા વાસણ નાખે, ચીપણી ને સાણસી ને ચમચું ને ઢગલો કરી દે. તો હું ત્યારે મમ્મીને જેટલા એમ કહેતી કે મમ્મી આટલા બધા વાસણ શું નાખે છે, આ તો એટાય નથી, આમ તેમ, હું આમ નહીં કરું, ખીજાતી. પણ હવે મને મારી મમ્મીની વાતો યાદ આવે છે, મારી મમ્મી યાદ આવે છે કે એ કહેતી બરાબર છે. અને અત્યારે હું એ પોઝિશન પર છું કે જઈમાં તમે કોઈ નથી, પણ વાસણ જોઈને કે મેં ચમચી ને ચમચા ને સાણસી ને વેણું ને ભાઈ બધું બધા નાખતા છે, પણ બીજા ઘણા બધા વીણી મેં એક ખાટલી કરી નાખ્યા. એટલે થોડાક લોટ વાળા થતા હોય એટલે આપણે ઉટકવા જ પડે, પણ ત્યારે હું મમ્મીને ના પાડતી. તો હવે મને મમ્મીની વાતો યાદ આવે, હવે મને મમ્મીની વાતો સમજાય છે. તો બસ હજી આવ્યા નથી, હું વાટ જોઉં છું. ભૂખ તો લાગી છે, ફોન આવ્યો તો એણે કીધું તો મેં બાય ધ વે કર્યો હતો, પણ મેં કીધું બધા સાથે જ જમીએ, એટલે આવે ત્યારે હવે જમીએ. તો બસ આવું છે. તમે બધા જમી લીધું ને? હમણાં તમે વાટ નથી જોતા, એ સારું છે, જોવી નહીં હમણાં વાટ, કારણ કે હમણાં અમારે આમ જ થાય છે. બસ આપણે આગળ બન્યા રહેજો, પછી મળીએ. જય સ્વામિનારાયણ. બીકોઝ મારે એક કોમેન્ટના આન્સર દેવાનો છે. તે મીનાબેન કરીને કમેન્ટ્સ કરી હતી કે તમે અમારા કોમેન્ટ્સના જવાબ નથી દેતા. તો ભાઈ તમારી એક કોમેન્ટ્સ એક જ હોય છે કે તમે 2 જણા છો, છોકરાઓ કેમ નથી દેખાડતા. તો આ કોમેન્ટ્સના મેં ઘણી વખત જવાબ તમને દઈ દીધા છે. અને છોકરાને સોશિયલ મીડિયા પસંદ નથી, બ્લોગ્સમાં આવું એને ગમતું નથી, તો અને ફ્રી પણ ન હોય, તો જ્યારે એમને બ્લોગ બનાવવા છે, સોશિયલ મીડિયામાં આવો છે, તો ઓફકોર્સ હું એને લાવવાની છું, કે અમે ના નથી પાડવાના. તો અને વૈદ અમે 2 જણા, તમે 2 તો આવે જ છે. તો બસ અમારા 2ના અત્યાર સુધી બ્લોગ એન્જોય કરો અને મસ્ત મજાની કમેન્ટ કરતા જાઓ. તો આવી ગયા છે આ લોકો. તો હવે ભાઈ પેટમાં તો ઉંદરા જોરશોરથી દાંડિયા રસ લે છે. તમે કિયા તે ગામના ગોરીના. તો ભાઈ હવે દાંડિયા ગણાય રહીમાં, હવે જમવું છે, ચાલો જમવા. તમે તો ચા પીધી હશે ને કે પીવાનું બાકી છે? હાલ પછી આપણે મળીએ. આઈએ આપકા ઇંતજાર થા. પેટમાં ઉંદરડા બોલે છે. હવે લાગે છે ને ઉમેશ પપ્પા તો ટનાટન એકદમ A1 હીરો સલમાન ખાન છે ભાઈ અમારા.
4:30 થવા આવ્યા અને હવે અમે જમવા બેસીએ છીએ. ચાલો જમવાની વાસણ મુકાઈ ગયા છે, શાક ને એવું લઈ લઈએ. શર્ટમાં કેટલા મસ્ત લાગે છે ને, લાગે ને મસ્ત. હાફ ભાઈ आप मुझे अच्छी लगने लगी हो. મસ્ત લાગે છે એકદમ લલ્લન ટપ. અરે વાહ હીરો વાહ, આમ જ હોય. હવે જાય હું બાપુ, લાગે ને એકદમ મસ્ત અમારા ઘરવાળા. બાકી એમ લાગે છો, વાહ વાહ વાહ, એની સ્ટાઈલ. હવે જમી લીધું છે, 5 વાગે ચા પાણી સાથે પીએ જ લીધા. તો વાસણ ચડાવી લો, થોડાક રહ્યા છે ને વાસણ ઉટકી લઉં, પછી મળીએ. થોડાક છે ફ્રેન્ડ્સ વાસણ, બહુ નથી. આપણે લેડીઝને તો કોઈ કામ જ ન ખૂટે, કા પણ એ વધારે સારું. તો ફ્રેન્ડ્સ ફટાફટ મારા થોડાક વાસણ છે ને ચડાવી લો અને વાસણ ઉટકી લઉં, પછી મળીએ. વાગ્યા, કામ મારું બધું થઈ ગયું છે. અને આજે ઉમેશ આપા બહુ મસ્ત લાગે, કેવા અલગ જ લાગે છે આજ મારા ઘરવાળા. આ કલર મસ્ત લાગે છે તમને, બહુ સૂટ થાય છે, અલગ જ લાગો. હા પણ આ બહુ અલગ જ તમે દેખાવશો, આમાં લાગે જ ને એકદમ મોટા વાલા ન હોય, બહુ મસ્ત લાગે છે, સૂટ થાય છે. હાય વાલાવાડીનો જય સ્વામિનારાયણ. તો વાગ્યા છે 8:30 અને હું આવી છું કિચનમાં રસોઈ કરવા. રસોઈમાં તો સાવ સિમ્પલ જ છે, ચા ને ભાખરી અને છોકરાઓને ગાંઠિયા ખાવા છે, પાપડી આવી, બાકી મરચા બરચા કાંઈ નહીં. તો બસ આજનો મારો બ્લોગ અહીંયા હું પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમને બધાને જય સ્વામિનારાયણ, અને જો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો બસ કાલે પાછા મળશું, ત્યાં સુધી મારી રાહ જોજો. બાય બાય, જય સ્વામિનારાયણ.